વાત કરીએ જામનગરની તો જામનગરમાં પણ મેડિકલ સ્ટોર્સના સંચાલકો હડતાલ પર ઉતર્યા। રાજ્યવ્યાપી બંધના એલાનને જામનગરમાં મળ્યું પૂર્ણ સમર્થન। આશરે 800 થી પણ વધુ હોલસેલર અને રિટેલર્સ જોડાયા આ હડતાલમાં। ઓનલાઈન દવાઓનું વિતરણ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી તો કોવિડ સમયની ઈ-કોમર્સ છૂટછાટો પરત ખેંચવા માટે રજૂઆત કરાઈ। ગંભીર દર્દીઓ માટે ઇમરજન્સી દવાઓની સેવાઓ ચાલુ રહેશે। મુશ્કેલીના સમયે એસોસિએશન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ। हमारी सरकार पास मांगणीओ है कि ऑनलाइन फार्मसी मार्फत जे कोई पण डुप्लिकेट दवाओ गैरकायदेसर ऑनलाइन फार्मसी में सप्लाय थाय छे ए बधु ऑनलाइन फार्मसी टोटली बंद करावे। बीजा नंबर में जे नोटिफिकेशन 2020 में कोविड टाइमे ई कॉमर्स ने जे आपेलुं हतुं सप्लाय करवा माटे ए ई कॉमर्स ने नोटिफिकेशन अने 2018 નું બંને નોટિફિકેશન સરકાર પરત ખેંચી લે જેથી કરીને ઓનલાઈન ફાર્મસીના જે કંઈ ડુપ્લિકેટ પ્રિસ્ક્રિપ્શન મારફત દવાઓ સપ્લાય નાર્કોટિક સાયકોટ્રોપિક ડ્રગની દવાઓ સપ્લાય જે ખોટી રીતે થાય છે એ અને જનતાને એમના લીધે એના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે।